સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદાની વાત કરીએ કે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જેમાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકની અંદર 17 સેમીનો વધારો થયો છે। તો આ સાથે જ હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી ગઈ છે। તો વાત કરીએ નર્મદામાં ભારે વરસાદ થયો હતો, જેમાં નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને આ સાથે જ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે, જેમાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકની અંદર 17 સેમીનો વધારો થયો છે। તો ડેમની સપાટીમાં વધારો થતાં જ હાલ નર્મદા ડેમની સપાટીની વાત કરીએ કે 138.44 મીટરે પહોંચી છે, તેમજ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી। તો નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, જે પ્રમાણે વાત કરીએ કે નર્મદા સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે, આ અંગે શું વધુ અપડેટ? જી, આપને જોયા તો ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ હવે 24 સેન્ટીમીટર જ ડેમ છલોછલ ભરાવામાં બાકી છે, ત્યારે નર્મદા ડેમના 10 દરવાજા ખોલી અને 1,23,000 ક્યુસેક આસપાસ પાણી જ્યારે આવક છે તે 2 લાખ ક્યુસેકની છે। છોટાઉદેપુર જિલ્લાનો જે નર્મદા કાંઠાનો વિસ્તાર છે અને નર્મદાનો વિસ્તાર છે, તેમાં કેચમેન્ટમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાણીની આવક વધી છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પાણી 10 દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યો હોવાથી કાંઠાના વિસ્તારના લોકો નર્મદા કિનારે જાય। સાથે સાથે મહત્વની બાબત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવક સતત રહી છે। આ વર્ષે જે પાણીની આવક રહી છે તે રેકોર્ડ બ્રેક રહી છે। વર્ષો પછી આટલી મોટી જે ડેમના દરવાજા લાગ્યા તેના પછી આટલી માત્રામાં પાણી પહેલીવાર આવ્યું છે અને ડેમના 17 દરવાજા ખોલવાની નોબત જે વારંવાર આવી તંત્રને। અહીંયા મહત્વની બાબત એ પણ છે કે આ વર્ષે સરકારે કાળજી રાખી છે, જેમ પાણીની આવક આવી તેમ પાણી છોડવામાં આવ્યું છે। આમ જોવા જઈએ તો નર્મદા ડેમ તો આમ તો મહત્તમ સપાટી સંપૂર્ણપણે ભરાઈ ગયો, પરંતુ સરકારે કાળજી રાખીને પાણીની સપાટી જાળવી રાખી હાલ ધીમે ધીમે પાણીની સપાટી વધારી રહ્યા છે। હવે ફક્ત 24 સેન્ટીમીટર જ ડેમ ભરાવામાં બાકી છે। ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આવક થઈ રહી છે, ત્યારે મધ્યપ્રદેશના તવા ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પણ પાણી ધીમે ધીમે છોડાતા પાણીની આવક વધતા હાલ પાણીની આવક સતત જળવાઈ રહી છે, જેના કારણે વીજ ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે। રિવરબેડ પ્લાન્ટ્સ અને કેનાલ પ્લાન્ટ્સ પણ ચાલી રહ્યા છે। જી રફીક, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડા